ભાવનગર પોલીસની આબરૂના ધજાગરાનો વિડીયો આવ્યો સામે। બુટલેગર વિજય ઉર્ફે ભાણુની બર્થડે પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે। ચિત્રા મિલિટરી સોસાયટીમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। પોલીસની પીસીઆર વાન પસાર થતા બુટલેગરોએ ઉડાવી મજાક। પોલીસની રહેમ હેઠળ બુટલેગરો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા હોવાનો અહીંયા વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો પોલીસની પીસીઆર વાન નીકળી અને બુટલેગરો મજાક ઉડાવતા જોવા મળ્યા। આ દ્રશ્યો જોઈને સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ પણ જાતનો પોલીસનો આ તમામ લોકોને ભય નથી। પોલીસની આબરૂના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો અહીંયા કેદ થયા છે અને બુટલેગરો મજાક ઉડાવતા નજરે પડી રહ્યા છે। બુટલેગર વિજયની બર્થડે પાર્ટીનો અહીંયા વિડીયો છે, પરંતુ જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે। પોલીસની વેન ત્યાંથી પસાર થાય છે, પરંતુ તેમને કોઈ ડર તો નથી। ભાઈ કા બર્થડે હે તેવા નિવેદન આ તમામ લોકો આપતા જોવા મળી રહ્યા છે। પોલીસ વાનને આ વાત તેઓ કહી રહ્યા છે। अन्य महत्वपूर्ण समाचार जो बात करिए तो राजकोट अमदावाद 6 लेन हाईवे पर पुलिस ने પડકાર કરી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। કુવાડવા રોડ પર જોખમી સ્ટન્ટ કરતો યુવકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 4 થી 5 બાઇક સવાર યુવકો જીવલેણ સ્ટન્ટ કરી રહ્યા છે। તેમાં એક યુવક બાઇક પર સૂઈને પૂરપાટ સ્પીડે બાઇક દોડાવી રહ્યો છે। રાત્રે 1 વાગ્યાનો વિડીયો હોવાનું અનુમાન છે। આ જોખમી વિડીયોને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે શું નથી કાયદાનો ડર કે નથી કાયદાનું કડક પાલન? કેમ જીવ જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે યુવકો? એકવાર નહીં વારંવાર નિયમોનો ભંગ કેમ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। 12 જૂનના દ્રશ્યો મોરબીના, 19 જૂનના રાજકોટના જોખમી સ્ટન્ટ કરતા યુવકો છે કે જે બાજ નથી આવી રહ્યા। સતત આ પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે। એક તરફ મોરબીના, બીજી તરફ રાજકોટના 4 થી 5 બાઇક સવારનો આ જીવલેણ સ્ટન્ટ છે તે મોતને નોતરી શકે છે તે વાતનો તેમને કોઈ જાતનો ભાન ન હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ સાથે સાથે પોલીસને પણ પડકાર, કારણ કે કાયદાનો જે છે તે ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે આ યુવકો દ્વારા। જૂનાગઢમાં ગીરના જંગલમાં અજગરે મોરનો શિકાર કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। અજગરે મોરનો શિકાર કર્યાની ઘટના કેમેરામાં કેદ થઈ છે। ચોંકાવનારા દ્રશ્યો ક્યારે ન જોવા મળતા દ્રશ્યો સામે આવ્યા છે। જંગલમાં શિકારની અવારનવાર ઘટના બનતી હોય છે, પરંતુ અજગરે મોરને શિકાર કર્યો હોવાના આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। તો અજગર અહીં મોરનો શિકાર કરતો જોવા મળી રહ્યો છે। ગીર જંગલના આ ચોંકાવનારા દ્રશ્યો। સમાચારમાં આગળ વાત જૂનાગઢની પ્રાણીઓના પ્રેમની અદ્ભુત ઘટના સામે આવી છે। આંખલાએ બચાવ્યો છે આંખલાનો જીવ। સિંહના મુખમાંથી આંખલાને આંખલાએ છોડાવ્યો। માંગરોળના શેરિયાજ બારાનો આ વિડીયો સામે આવ્યો છે। 2 સિંહોએ આંખલા પર હુમલો કર્યો હતો, ત્યારે મોતના મુખમાંથી સાથી આંખલાએ બચાવ્યો છે। તો આંખલાએ આંખલાનો જીવ બચાવ્યો। આ ચોંકાવનારા દ્રશ્યો છે જે સામે આવ્યા છે। સિંહના મુખમાંથી આંખલાએ આંખલાને છોડાવ્યો હતો। આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જે ખરેખર અદ્ભુત હોવાની સાથે સાથે ચોંકાવનારા છે। આંખલાને સિંહનો પણ ડર નથી। પોતાના સાથીની મદદ કરવા માટે તે આવે છે। પ્રાણીઓમાં પણ કેવો અદ્ભુત પ્રેમ છે તે આ ઘટના પરથી પુરવાર થાય છે। તો જુઓ કઈ રીતે આંખલો છે તે પોતાના સાથી આંખલાનો જીવ બચાવે છે, સિંહના મુખમાંથી આંખલાને છોડાવે છે। રાતના દ્રશ્યો છે જે કેમેરામાં કેદ થયા છે અને હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પ્રાણીઓના પ્રેમની આ અદ્ભુત ઘટના કહી શકાય કે પ્રાણીઓમાં પણ કેટલો પ્રેમ હોય છે અને કેટલી મદદની ભાવના હોય છે તે આ દ્રશ્યો પરથી પુરવાર થાય છે। તો જૂનાગઢમાં સિંહના મુખમાંથી આંખલાને આંખલાએ છોડાવ્યો હતો। 2 સિંહે આંખલા પર હુમલો કર્યો હતો। શિકાર કરવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા હતા। રાજકોટમાં મોટી રેલ દુર્ઘટના ટળી છે। માલ્યાવિગરમાં ફાટક પાસે ગેટમેનની ગંભીર બેદરકારી સામે આવી। ફાટક નંબર 11 પર ટ્રેન આવી ગઈ છતાં ફાટક બંધ ન કરાયું। ગુડ્સ ટ્રેન આવી ગઈ છતાં ગેટમેન નિંદ્રામાં। મંગળવારે રાત્રે 12 વાગ્યાની આ સમગ્ર ઘટના છે। પ્રત્યક્ષદર્શીએ બનાવેલો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો ફાટકની બંને તરફ ઊભા હતા વાહન ચાલકોની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ। ગેટમેનને ઉઠાડીને ફાટક બંધ કરાવવામાં આવ્યું હોવાનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોને લઈને ડીઆરએમએ પગલાં લીધા છે। રાજકોટ રેલવે ડિવિઝન ગેટમેન સુમિત કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ડીઆરએમના અધ્યક્ષ સ્થાને ખાતાકીય તપાસ પણ શરૂ કરાઈ છે। સિગ્નલ ન મળ્યું હોવાથી ટ્રેન ઊભી રાખવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ છે। ઇન્ક્વાયરી પૂર્ણ થયા બાદ વધુ તપાસ હાથ ધરાશે। તો ગુડ્સ ટ્રેન આવી ગઈ પરંતુ ગેટમેન નિંદ્રામાં।
જો તમારે ટ્રેન દુર્ઘટનાથી બચવું હોય તો તમારે જ સતર્ક રહેવું પડશે। જી હા, રાજકોટ શહેર ખાતે જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવી રહ્યો છે। આપ જે દ્રશ્યો જે ખાસ કરીને જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના માલવિયા ફાટક વિસ્તારના દ્રશ્યો છે। ગઈકાલે મોડી રાત્રે 12 વાગે સોમનાથ પોરબંદર તરફથી એક ગુડ્સ ટ્રેન આવી હતી। આ ગુડ્સ ટ્રેન છે તે ફાટકથી 180 મીટર દૂર આવીને ઊભી રહી ગઈ હતી। જે પાછળનું કારણ છે કે જે ગેટમેન હોય છે ગેટમેન દ્વારા જે લોકો પાયલટ છે તે પાયલટને ગ્રીન સિગ્નલ આપવામાં નહોતું આવ્યું। અમે આપને તે સિગ્નલના દ્રશ્યો પણ છે તે બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે જોઈ શકાય છે કે આ ફાટકથી એક્ઝેક્ટ 180 મીટર છે તે સિગ્નલ આવેલું છે ને જો તે સિગ્નલ ગ્રીન ન હોય તો જે પ્રમાણે રેલવે વિભાગની જે જોગવાઈ છે જે પ્રકારનો નિયમ છે તે અનુસાર જે ડ્રાઈવર છે તેને 180 મીટર દૂર આ ટ્રેન છે તે રાખી દેવાની હોય છે ને જો 2 મિનિટ સુધી જે ગેટમેન છે તેમના દ્વારા કોઈ પ્રત્યુત્તર અથવા તો સિગ્નલ આપવામાં ન આવે તો તેમણે ફાટક પાસે આ પોતાની ટ્રેન છે તે રાખવાની ફરજ પડતી હોય છે। હું બીજી તરફ આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ એ જ જગ્યા છે કે જ્યાં ગઈકાલે નાઇટ ડ્યુટીમાં ગેટમેન છે કે જે છેલ્લા 10 થી 12 વર્ષથી રેલવે વિભાગમાં ફરજ બજાવે છે તે પોતાના ફરજ ઉપર હતો। ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી આજે સવારના 8 વાગ્યા સુધી તેની ફરજ હતી ત્યારે અહીંયા ગઈકાલે મોડી રાત્રે સંખ્યાબંધ લોકો એકઠા થઈ ગયા હતા। લોકોએ સ્વયં ફાટક બંધ ન હોવાના કારણે ફાટકની બંને બાજુ પોતાના વાહનો રાખવાની છે તે ફરજ પડી હતી। ત્યારે સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થતા રાજકોટ રેલવે ડીઆરએમ દ્વારા જે ગેટમેન છે તેને સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે પણ શરૂ કરવામાં આવી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો હવે વાત કરીશું ચોમાસું રફતાર પકડશે। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો 11 જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4:30 વાગ્યા સુધી વરસી શકે છે વરસાદ। દાદરાનગર હવેલી, વલસાડમાં વરસાદની આગાહી છે તો સુરત, નવસારી, ડાંગમાં પણ વરસી શકે છે વરસાદ। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં આગાહી, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની મોટી આગાહી, ચોમાસું હાલ નવસારીની આસપાસ સ્થિર છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો આવતીકાલની આગાહીની જો વાત કરવામાં આવે તો અરવલ્લી, દાહોદ, મહીસાગર અને વડોદરા માટે આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, दमन, दादरानगर हवेली में डेवन के लिए नवसारी, सूरत, वलसाड़, दमन और दादरा नगर हवेली में हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के गिर सोमनाथ, अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और डेवन की बात करेंगे बाकी डिस्ट्रिक्ट के लिए, जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। वो डिस्ट्रिक्ट है साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट कवर हैं। और डे 2, डे 3, डे 4 की बात करेंगे, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। वो डिस्ट्रिक्ट हैं गांधीनगर, आनंद, पंचमहल, दाहोद और महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 5 की बात करेंगे और डे 6 और डे 7 के लिए तो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और नॉर्थ गुजरात के महसाना, अरावली, अहमदाबाद, खेड़ा और पंचमहल डिस्ट्रिक्ट है, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।
આવતીકાલની આગાહીની જો વાત કરવામાં આવે તો અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરામાં આવતીકાલે વરસાદ પડશે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે પણ આગાહી કરવામાં આવી છે. તો જે પ્રકારથી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે નજર કરીએ કે વરસાદની આગાહી કયા કયા વિસ્તારો માટે છે, ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે. તો આ તમામ વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડશે, જેમાં દાહોદનો સમાવેશ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. બીજી તરફ મહીસાગર માટે પણ આગાહી કરવામાં આવી છે, વડોદરા માટે પણ આગાહી કરવામાં આવી છે, ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે, આણંદમાં પણ વરસાદ પડશે. બીજી તરફ અમદાવાદ માટે પણ આગાહી કરવામાં આવી છે, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી શકે છે. સાથે જ અમરેલી માટે પણ આગાહી કરવામાં આવી છે, મોરબીમાં પણ વરસાદની શક્યતા રહેશે. તો રાજકોટ, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પણ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે આ તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન જે પ્રકારથી સક્રિય થઈ છે. તો બીજી તરફ વડોદરાની વાત કરીએ, વડોદરાના કરજણમાં જામ્યો છે વરસાદી માહોલ. કરજણ શહેરમાં વરસાદી ઝાપટા. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું આગમન થયું છે. તો કરજણ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. નવસારીની વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બિલ્લીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન સવારથી થઈ ગયું છે. માધવપુર, જશાધાર, ધાવા, આંકોલવાડી, જાબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ પડ્યો છે. તો કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની. લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. સયાજી બાગ પાસે મોટું વૃક્ષ ધરાશાયી. કાર પર વૃક્ષ ધરાશાયી થયું. કારને નુકસાન પણ પહોંચ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરવામાં આવી છે. તો પાર્કિંગમાં સહેલાણીઓ ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું અને કારને નુકસાન પહોંચ્યું છે. મહત્વની વાત એ છે કે અહીં આસપાસ કોઈ સહેલાણી ન હતા, નહીંતર મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકત. તો સયાજી બાગ પાસે મોટું વૃક્ષ ધરાશાયી થયું, જે બાદ રસ્તા વચ્ચે આ વૃક્ષ પડેલું જોવા મળ્યું. કારને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે આસપાસ કોઈ ત્યાં ઉપસ્થિત ન હતું, નહીંતર તેમને ઈજા પણ પહોંચી શકતી હતી. વડોદરાની આ સમગ્ર ઘટના છે કે જ્યાં લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. સયાજી બાગ પાસે આ મોટું વૃક્ષ ધરાશાયી થયું. કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું, જે બાદ લોકો પણ ડરી ગયા હતા. જોકે કારને નુકસાન થયું છે. ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરવામાં આવી છે. પાર્કિંગમાં સહેલાણીઓ એ સમય ન હતા, નહીંતર મોટી દુર્ઘટના થઈ શકતી હતી, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલું મહાકાય છે આ લીમડાનું વૃક્ષ, જે અચાનક ધરાશાયી થઈ ગયું હતું પાર્કિંગમાં અને સીધું કાર પર પડ્યું હતું. ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, આ સમગ્ર મામલે શું અપડેટ્સ છે આપની પાસે? બિલકુલ, વડોદરા શહેરની વાત કરીએ તો મધ્ય ગુજરાતનું જે સયાજી બાગ છે તે વડોદરામાં આવેલું છે અને વડોદરાનું જે સયાજી બાગ છે તે મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે આવતા હોય છે. ત્યારે આજે સવારે એક મોટી જે છે તે દુર્ઘટના ટળી હતી, કારણ કે સયાજી બાગની બહાર જે પાર્કિંગ આવેલું છે ત્યાં જે એક મહાકાય વૃક્ષ છે, જે વર્ષો જૂનું વૃક્ષ હતું, તે અચાનક જ ધરાશાયી થઈ ગયું હતું. અને ઉલ્લેખનીય બાબત છે કે ત્યાં જે કાર છે તે પાર્કિંગમાં મૂકેલી હતી, ત્યારે આ કાર ઉપર જ જે વૃક્ષ છે તે ધરાશાયી થવાના કારણે જે કારને જે મસ્ત મોટું નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જે મુસાફર હોય છે કે પછી રાહદારી હોય છે તે જે છે તેને રસ્તા પરથી પસાર નહોતું થતું, જેના કારણે મોટી જાનહાનિ જે ચડી છે. પરંતુ જે સ્થાનિક લોકો છે, સહેલાણીઓ છે, તેમના દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે વૃક્ષ છે તેને ડ્રાઇવિંગ કરીને જ્યાંથી જે પાર્કિંગનો જે રસ્તો છે તેમજ જે અવર જવરનો રસ્તો છે તે ક્લિયર કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ.